પછી એટલા માણસ ભેરા થઈ ગયા કે એકબીજા માથે પડવા માંડ્યા। ત્યારે ઈસુ સેનાને કહેવા માંડ્યા, ફરીસી પંથના માણાથી પાહું દેજો, કેમ કે ઈ ધૂતારા અંદરના પલિતોય છે। તો એ જે ચીજ ઢાંકલશે અને જે વાત હતાડલશે એની એ ખબર પડી જશે। એમ જે કામ તમે અંધારામાં કર્યા હશે એ અંજવારામાં દેખાશે, અને જે વાતો તમે સાન્યું બાન્યું પોતામાં કર્યું હશે માણહા ઈ ઊંચે હાદે સંભળાવશે। બેટા, માણાથી ના બિયાઓ, કેમ કે ઈ રૂગા તમાને મારી હગે છે, પણ બીજું કાંઈ નથી કરી શકતા। પણ રૂગા ઈશ્વરથી બિયાઓ, કેમ કે જ્યારે માણા તમાને મારી નાખશે તેમાં હે સરગ કા નરગમાં નાછાનું કામ ઈશ્વરના હાથામાં છે, તેમાં રૂગા ઈશ્વરથી બિયાઓ। જુઓ તો સકલિયું કેવી ઊંઘ્યું છે, જે 2 પૈસામાં 5 બેસાય છે, તોય ઈશ્વર એકે નથી વિહારતો, અને ઈશ્વર તમાને સકલિયાથી અલાઈ વધારે રાખે છે, તો પછી તમાને ચેમ વિહારશે? જે કોઈ માણહા સામે કહેશે કે હું ઈસુ માથે વિશ્વાસ રાખું છું, તો હું પણ દૂતા સામે એની શાયદી દઈશ। પણ જે કહેશે કે હું ઈસુ માથે વિશ્વાસ નથી રાખતો, તો હું દૂતા સામે એમ જ કહીશ। જો કોઈ મારી ગિલા કરે છે તોય ઈશ્વર એને માફી દઈ શકશે, પણ જો કોઈ પવિત્ર આત્માના બારામાં જાણી કરીને ભૂંડો બોલશે તો એને માફી નહીં જડે। જ્યારે માણસ તમાને ધર્મી પંચાયતવાળા કાંવરે કોર્ટામાં સુબેદારા કને તેડી જાય, ત્યારે ગણતી ના કરજો કે અમે કેમ બોલશું, કેમ કે જેમ તમારે બોલવું હશે એમ ઈ જ ટાણે પવિત્ર આત્મા તમાને કહેશે। ગુરુજી, મારા ભાઈને કહો તો મારા બાની મિલકતમાંથી મારો હિસ્સો મને જે। ભાઈ, કેણે મને તમારો ફેસલો કર્યા વાળો રાખ્યો છે? એ તો મારું કામ નથી। હોશિયાર રહેજો, કોઈ લાલચ ના કરજો, કેમ કે ઘણી મિલકત કોઈનું જીવન બસાડી નથી શકતી। એક શાહુકાર હતો જેનો ફસલ એટલો હપરો છું કે એને ભેરો કર્યાનો વગે નહોતો। નેઠ એને એ વિચાર આવ્યો કે હવે હું દાન ભેરો કર્યા હારું નનકા વગ ઢહરાવીને મોટા ઠરાવીશ, પછી અલાઈ સાલા સુધી ખાઈશ પીશ અને મોજ કરીશ। પણ ઈશ્વરે એને કીધું કે એ મૂર્ખ, તો આજ રાચે જ મરી જાશ, પછી એ બધોએ ચેનું થશે? એવી રીતે જે પોતા હારું મિલકત ભેરી કરે છે પણ ઈશ્વર હારું કાંઈ નથી કરતો, એ ઊ શાહુકાર જેવું છે। બેટા, ખાધા પીધા અને ઓઢ્યા પહેર્યાની ગણતી ના કરો, કેમ કે ખાધા પીધાથી અને ઓઢ્યા પહેર્યાથી બીજી વાતો ચાય વધારે છે। કાગડાને જુઓ, જે નકો વાવે છે નકો લણે છે, નકો વરે કાંઈ ભેરું કરે છે, તોય ઈશ્વર અહીંયાને ખાધાનું જે છે, તો પછી તમાને ચેમ નહીં સંભાળે, કેમ કે ઈ તમાને અહીંયાથી ચાય વધારે રાખે છે। શું ગણતી કર્યાથી કોઈ પોતાના જીવનનો 1 મિનિટ પણ વધારી શકે? તો ગણતી શાઈ કરો છો? ફૂલાને જુઓ, કેવું કાંઈ કામ નથી કરતા, તોય બાદશાહથી રૂપારા લાગે છે। જો ઈશ્વરની મરજી છે કે જંગલી ઝાડખામાં એવા હફરા ફૂલ ના થાય જે આજ છે અને હવારે માણહા અહીંયાને વાઢીને હરગાવી જશે, તો પછી ઈ તમાને લુગણા ચેમ નહીં જે? તોય તમારો શાય એ માથે વિશ્વાસ ઘટશે। ખાધા પીધા હારું રાડ્યું ના કરો, નકા એ હારું ગણતી કરો, કેમ કે એમ તો ઊ કોમો કરે છે જે ઈશ્વરને નથી માનતીયું, પણ તમે તો એને માનો છો અને તમારી જરૂરતની એને ખબર છે। તેમાં ઈશ્વરની મરજી માથે હાલો તો એ તમારી બધી જરૂરતો પૂરી કરશે। બેટા, તમે થોડાક છો તોય બિયાવ નહીં, કેમ કે આપણો બા ઈશ્વર તમાને ખુશીથી પોતાના રાજમાં આવવા દેશે। તો પોતાની ચીજો વેચીને એના પૈસા ઈશ્વરના નામમાં જો, તો તમા હારું સરગમાં એકને એવી મિલકત ભેરી થશે જે કોઈ દી નહીં ખૂટે, નકો સોરાય નકો વરે એને ઈંધોઈ ખાશે। એમ કરો, કેમ કે જ્યાં તમારી મિલકત છે તમારો જીવે ઊંયા વજો હશે। સંદરા બાંધલ અને દીવા હરગતા રાખો। તમે ઊ નોકરના વાર કરો
જે પોતાના ધણીની વાટ જોતો હોય છે, એટલે જ્યારે ધણી વિવાહમાંથી આવે ત્યારે ઉ જટ ઇહારું કમાડ ઉઘાડે. ભાગશાળી છે ઉ નોકર જેને ધણી આવીને જાગતો દેખે છે. ધણી પોતે અહીંયાની સેવાહારું તૈયાર હશે અને એને બેહારીને ખવડાવશે. જો ધણી અડધી રાચે કાં પરોડીએ આવે અને નોકરને જાગતો દેખે તો ઉ નોકર કેવો ભાગશાળી છે. પણ હિએ રાખો કે જો ઘરના ધણીને ખબર હોત કે સોર કેરે આવશે તો ઉ જરૂર જાગતો રહેત અને પોતાનો ખાતર ના લાગવા દેત. તેમાં તમે પણ તૈયાર રહો, કેમ કે તમને ખબર નથી કે હું મુનિષપુત્ર તમને બસાડ્યા હારું કેરે પાછો આવીશ. ગુરુજી, એ મિસાલ તમે રૂગી અમા હારું જોશો કે બીજા હારું પણ છે? ઈમાનદાર અને ડાયો નોકર કોણ છે? ઈ ઉ છે જેને ધણી જ્યારે બીજે ચાંક જાય છે ત્યારે બધાય નોકરા માથે રાખતો જાય છે. ભાગવારો છે ઉ નોકર જેને ધણી પાછો આવીને જેમ કઈ જોતો એમ કરતો દેખે. પછી ધણી એને પોતાની બધી મિલકત સંભાળવા દેશે. પણ જો ઉ નોકર એમ નહીં કરે પણ બીજા નોકરા અને નોકરાણીયાને મારવા મનશે અને નશામાં ફરતો હાલશે તો ધણી આવતા વેચ એ નોકરને મારી નાખશે. ત્યારે એ નરકમાં જશે, જ્યાં એને એવી સજા જડશે જેવી ઈશ્વરને ના માનવાવાળાને જડે છે. ઉ નોકર જે જાણતા કરતાં ધણીની મરજી માથે નથી હાલતો એ અલાઈ માર ખાશે. પણ ઉ નોકર જેથી અણધારીઓ ગલતીઓ થાય છે એ થોડી માર ખાશે. કેમ કે એવી રીતે જેને ઈશ્વરે ઘણું દીધું છે એ કનેથી ઉ ઘણું લઈ હગે છે, અને જેને હવાલે વધારે કરેલ છે એ કનેથી વધારે લેવાશે. હું જગતમાં બરતો બારવા આવ્યો છું, અને જો મોરથી જ એમ થલ હોત તો કેવો હપરું. પણ મારે મોરથી અલાઈ દુઃખ ભોગવું છે, અને જાતા સુધી એ પૂરું નહીં થાય ત્યાં સુધી મોને હક નહીં થાય. તમે સમજ્યા હશો કે હું જગતમાં હપ કરાવવા આવ્યો છું ના? ના, એમ નહીં, પણ વઢવેડ કરાવવા. અને હવે મારે લીધેથી અકાઈયાના માણસ પોતામાં વળશે. જો 5 છે તો એક પાહે 3 અને બીજે પાહે 2. બાપ દીકરાથી, મા દીકરીથી અને હાહુ વહુથી એ બધાએ પોતામાં વળશે. તમે બધાએ આળંગ દેખતા વેચ કોશો કે મી આવશે અને એમ થાય છે, અને જ્યારે લૂ પડે છે ત્યારે કોશો કે અત્યારે ઉનાળો છે અને એમ હોય છે. એ ધૂતારો તમને એ વાતાની તો ખબર પડે છે, પણ જે વાતો અત્યારે છાવાર્યું છે એને ચેમ નથી ઓળખતા? તમે શાય ફેસલો કરીને સહી પાહું નથી લેતા? જો કોઈ તમા માથે કેસ કરે તો થાણે પોજાથી મોજ અહીંથી મનાઈ જાઓ, નકા સુબેદાર તમને ચલાન કરીને જજ કને મેકશે. એ તમને પોલીસમાં દેશે અને પોલીસ તમને જેલમાં પૂરશે લઈ. પછી જાતા સુધી કરજની પાઈ નહીં ઉતારો તાતા સુધી તમારો જંદ નહીં મેકે. ગુરુજી, રોમી ગવર્નરે મંદિરમાં બલિદાન ચડાવતાને મરવી નાખ્યા છે. તમે એમાં શું સમજ્યા? શું એ બીજા માણાથી વધારે પાપી હતા? તેમાં અહીંયાથી એમ છું ના. અને જો તમે પોતાના પાપ અને દોહ મેકીન ઈશ્વરની વાતા માથે નહીં હાલો તો તમાથી પણ એમ થશે. કાં વરે 18 માણસા જે યરુશલેમમાં ગઢ નીચે દબાઈને મરી જા, શું એ યરુશલેમના બીજા માણસથી વધારે પાપી હતા? ના. પણ જો તમે પોતાના પાપ અને દોહ મેકીન ઈશ્વરની વાતા માથે નહીં હાલો તો તમાથી પણ એવી ને એવી હાલત થશે. એક જમીનદારના બાગમાં એક અંજીરનું ઝાડખું હતું, અને એક દી એ ઝાડખાના ફળ જોવા આવ્યો, પણ એ ઝાડખામાં કોઈ ફળ નહોતું. તેમાં એણે માલીને કીધું કે હું 3 સાલાથી આ ઝાડખામાં કોઈ ફળ નથી દેખતો, હવે આને વાડી નાખ, કેમ કે આ અજાઈ જમીન રોકી રહ્યો છે. તો માલીએ કીધું કે સાईं, મહેરબાની કરીને આને હજી 1 સાલ ઊભો રહેવા જો, તો હું એનો ચલો ખોદીને એમાં ભાણ નાખીશ. પછી જો ફલ જે તો ઠીક, નકા તમે ભલે વઢવી નાખો.
ઠીક નથી? પછી જે ઈસુને ખિલાફ હતા એ બધાએ ભોંય પાડ્યા છે, પણ બીજા બધાએ રાજી છે, કેમ કે ઈસુ અલાઈ હફણા કામ કરતા હતા રહ્યા. ઈશ્વરનો રાજ કેવો છે? ઈ તુરિયાના બીજ જેવો છે, જેને કેણેક વાયો અને નનકણાક બીજમાંથી એક મોટો ઝાડકો છું, અને સકલે એની અટારિયામાં પોતાના સાંપા ઠાયા. ઈશ્વરનો રાજ એવો પણ છે જેમ થોડીક મીઠી સોડા જેને એક બાયડીએ બેસનમાં ભેગવી. ના રાજમાં આવશે. હોવે તેમાં તમારે હોડા મોહકામાંથી વટાયા હારું મથવો છે, કેમ કે ઘણા માણસા એમાંથી વટાયા હારું કરશે પણ નહીં વટાઈ હગે. એવો ટેમ આવે છે કે ઘરનો ધણી પોતે ઉઠીને દરવાજો આડો દેશે લઈ, પછી જો તમે દરવાજો ખટખટાવીને કશો કે ઉઘાડો તો ઉ કશે કે હું તમારે નથી ઓળખતો. ત્યારે તમે કશો કે આપણે તો ભેગો ખાધો પીધો છે અને તમે અમા કને આવીને શીખડાવતા, તોય ઉ વરે કશે કે હું તમારે નથી ઓળખતો. એ પાપીઓ અહીંયાથી ટરી જાઓ પરા. જ્યારે તમે સંત ઇબ્રાહમ, ઇસ્હાક અને યાકૂબ અને ઈશ્વરના બીજા હંધાઈ ન્યાપા દીધા વાળાને ઈશ્વરના રાજમાં દેખશો પણ પોતાને બારે કાઢલ દેખશો, ત્યારે રોશો અને દખી થાશો. અને હાજા જગતમાંથી બીજિયાય કોમાના માણસા ઈશ્વરના રાજની દાવતમાં આવશે, ત્યારે જે પોતાને નનકા અને વાહે સમજે છે ઈશ્વર અહીંયાને મોટા અને આગળ કરશે, પણ જે પોતાને મોટા અને આગળ સમજે છે ઈશ્વર અહીંયાને નનકા અને વાહે કરશે. પછી બે ફરીસીએ આવીને ઈસુને કીધું, તમે અહીંયાથી ભાગી જાઓ, હેરોદિસ બાદશાહ તમને મરવા હારું કરે છે રહ્યો. તમે ઈ ચાલાક લોકડીને કહો કે આજકાલ હું જન કાઢું સોર્યો અને માંદાને હાજા કરું સોર્યો, અને ત્રીજે દી મારું કામ પૂરું થશે. તોય મારે આજ હવારે અને ઓલે દી સુધી યરુશલેમ ગામ કો જાવું છે, કેમ કે ઈશ્વરના બીજા ન્યાપા દીધા વારાના વાર હું પણ યરુશલેમ ગામના માણસાને હાથે મરાઈશ. એ યરુશલેમ વારો, તમે ઈશ્વરના ન્યાપા દીધા વારાના ખૂની છો, કેમ કે જે બી ઈશ્વરે તમાકને મેચાતા અહીંયાને મારી નાછા. તોય જેમ કૂકડી બસાને પીંખણામાં હતાડે છે, એમ મેં પણ ઘણીવાર તમાને ઈશ્વરની સજાથી બસાડ્યા હારું એની વાતો સંભળાવ્યું, પણ તોય ના માન્યું. તેમાં જાતા સુધી મને આમ નહીં કહો કે ભગવાનનો આશીર્વાદ એ માથે હોય જે એને નામે આવે છે, તાતા મને વરે નહીં દેખો.